તો માથું દુખવા બેઠો લગભગ કે સાલે લે દે લાવો શું થાય છે કાકા બેન માથું દુખવા બેન એવું માથું દુખે કેટલા દિવસથી દુખે આજ ભાત લઈને આવ્યા હતા અરે સવારે તે હું ખેતરમાં હોળ ખેડતો હતો પછી ભાત લઈને ગાધા પછી આ માથું દુખવા બધા ચડ્યું એવું શું ગાતું તું ખાવા ટિફિનમાં બટાકા ડુંગળી હતું ને રોટલી હતી છાશ હતી લીલા મરચાં હતા બાકી કોઈ હતું રાતનું હતું સવારનું એ તો હવે એની મમ્મીને ખબર હવે એને મને રાતનું ખવડાવ્યું કે તારે બપોરે એ તો હવે એને ખબર હવે એ ખબર નહીં વાસી હતું કે કાલનું તો એ નહીં ખબર મેં તો ગાધું ખેડૂત તો ભાઈ ભૂખ લાગી ગાધું પણ માથું ચડ્યું હું માથાની દવા લખી દઉં હો તમારે માથું દુખવાની દવા માથું દુખવાની કોઈ દવા શું કરવા લખો બેન મને માથું દુખે એ બંધ થવાની દવા આલો પણ માથું દુખે એટલે તો દવા આલું પણ માથું દુખે મને એવું લખો માથું દુખે એ બંધ થવાની દવા આલો બાપા તે એ જ લખો લક્ષણ તો ભાઈ પેલો મેડિકલમાં જશે ને આ બાદ હા, છે ને medical તમને વાળો. આપી દેશે આ જ દવા આપશે હા, જેને માથું હાલો. દુખે ને બંધ થઈ જાય એ જ દવા હા. લખો કે માથું દુખવાનું બંધ થાય એવી દવા હાલો લો મેડિકલમાં જઈ શેન દવા લે માથું દુખવાની જ દવા એટલે લેશો એટલે બંધ થઈ જશે તો બરોબર માથું દુખશે લઈને બતાવવા આવું દવા હા એ તો વાંધો નહીં એ જ દવા આપશે માથા દુખવાની દવા જ આવો હા બીજું કોઈ નહીં આવવાનું ને હવે ના ના ખાલી દવા લઈ લખી જાઓ લેજો એટલે બહુ દુખે. એકવાર લઈ લેજો દવા દુખવાનું બંધ થઈ જશે હા આજ માથું બહુ દુખતું હતું કહો આ ટિફિન વાને શું રોધ્યું તું આજ ખબર જ ના પડી હવે તો ઘેર જઈને પૂછું તાણે ખબર પડે એને વાસી લાવી હતી કે હવે કાલનું હતું તો વાંધો નહીં દવા લેશો એટલે મટી જશે પણ ખાવાનું ધ્યાન રાખજો આપ એ સારું આવજો હો હા સારું બેન આવજો